નમસ્કાર, હું છું આસ્થાની ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં આ દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણે આજના આ પ્રોગ્રામમાં જાણીશું। તો ચાલો નિહાળીએ અને નજર કરીએ શરૂઆત મુખ્યના વિશેષ સમાચાર પર। ડાયમંડ ઉદ્યોગના ઇતિહાસમાં છેલ્લા 50 વર્ષમાં પહેલી વખત સતત 2 વર્ષથી મંદી ચાલી રહી છે। ત્યારે ડાયમંડ ઉદ્યોગમાં મંદીને લઈને 40 પરિવારના વિદ્યાર્થીઓની સ્કૂલ કોલેજની ફી ધર્મનંદન ડાયમંડે ભરી છે। મદદ માંગનાર પરિવારની વહારે ધર્મનંદન ડાયમંડના લાલજી પટેલ આવ્યા છે। ત્યારે સુરતની જો વાત કરીએ તો સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોથા માળે આવેલી હોટલમાંથી રહસ્યમય રીતે નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું છે। અજાણ્યા શખ્સ તરીકે આ યુવકનું મોત નીપજ્યું છે, જેને લઈને પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી। બીજી તરફ નજર કરીએ ભરૂચના ઝઘડિયા તાલુકાની, તો ઝઘડિયા તાલુકાના પીપરી પાનની યુવતીના પરિણીત પ્રેમી સાથેના સંબંધનો કરુણ અંજામ, પ્રેમી દ્વારા યુવતીનું અપહરણ કરાતા યુવતીએ એસિડ પી લેતા મોત થયું છે। ત્યારે 2 વાર લગ્ન બાદ છૂટાછેડા લીધેલ યુવતી પિયરમાં રહેતી હતી અને એક પરિણીત યુવક સાથે તેને પ્રેમ થયો હતો। ત્યારે સુરતમાં બીજી તરફ નજર કરીએ તો જાહેરમાં પૂર્વ પ્રેમિકાના ગળા પર બ્લેડ મૂકી દીધી, સુરતમાં અપહરણ કરી ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો, ત્યાંથી ભાગી ગયો તો રેકી કરીને ફરી પકડવા લાગ્યો હતો, જેની પોલીસે ધરપકડ કરી છે। ડાયમંડ ઉદ્યોગમાં મંદીને લઈને 40 પરિવારના વિદ્યાર્થીઓની સ્કૂલ કોલેજની ફી ધર્મનંદનના ડાયમંડે ભરી છે। મદદ માંગનાર પરિવારની વહારે ધર્મનંદન ડાયમંડના લાલજી પટેલ આવ્યા। રત્ન કલાકારોના સંતાનોને અભ્યાસ ખરાબ ન થાય તે માટે તેમની ફી પણ ભરવામાં આવી હતી। ડાયમંડ ઉદ્યોગના ઇતિહાસમાં છેલ્લા 50 વર્ષમાં પહેલી વખત સતત 2 વર્ષથી મંદી ચાલી રહી છે, જેના કારણે સુરતની ડાયમંડ ઉદ્યોગપતિઓની સાથે સાથે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે। નાના હીરાના યુનિટો બંધ થયા છે, જેને કારણે અમુક રત્ન કલાકારોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે, જેથી તેઓ ઘર ચલાવવા અને પોતાના સંતાનોની સ્કૂલ કોલેજની ફી પણ ભરી શકે તેવી સ્થિતિમાં ન હતા। આવા સમયે ધર્મનંદન ડાયમંડ દ્વારા રત્ન કલાકારોના સંતાનોનો અભ્યાસ ખરાબ ન થાય તે માટે તેમની ફી ભરવામાં આવી છે। આર્થિક તંગીને કારણે રત્ન કલાકારો દ્વારા આત્મહત્યાના બનાવોમાં પણ વધારો થાય છે, જેથી રત્ન કલાકારોના જીવન બચાવી શકાય તે માટે સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં અનેક લોકો દ્વારા નોકરી, સંતાનોની સ્કૂલની ફી અને ઘરના રાશન અને આર્થિક મદદ માંગી હતી। આ વાતની જાણ ધર્મનંદન ડાયમંડના ઓનર લાલજીભાઈ પટેલને થતા તેઓએ વિદ્યાર્થીઓની ફી ભરી આપવા માટેનું કહ્યું। આર્થિક મદદ માંગનાર પરિવારની આર્થિક સ્થિતિનો સર્વે કર્યા બાદ તેમને સ્કૂલની ફી માટે ચેક આપવામાં આવ્યા। રવિવારના રોજ ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરતા 40 વિદ્યાર્થીઓને સ્કૂલની ફી માટે 15,000 રૂપિયાના ચેક આપવામાં આવ્યા। આ કાર્યક્રમમાં ધર્મનંદનના ભાગીદાર તુલસીભાઈ ગોટી અને પાર્ટનરો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધર્મનંદન ડાયમંડના સ્થાપક લાલજી પટેલે કહ્યું કે ડાયમંડ ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ છવાયેલું છે। આ બાબતના સમાચાર રોજ ન્યૂઝપેપરમાં વાંચવા મળે છે, ત્યારે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે અમારી સંસ્થા દ્વારા પહેલ કરવામાં આવી છે। આ મંદીને કારણે કારખાનું ચલાવતા હીરા વેપારીને પણ નુકસાન થયું છે, સાથે સાથે કર્મચારીઓને પણ આર્થિક નુકસાન થાય છે। જો કોઈ લોકોને વ્યસન હોય તો તે બંધ કરીને બચત કરવાનું શરૂ કરવું જોઈએ। આવી કટોકટીના સમયે કરકસરયુક્ત જીવન જીવવું જોઈએ। ધર્મનંદન ડાયમંડ દ્વારા વિદ્યાર્થીઓની ફી ભરી આપવામાં આવી છે। આ બાબતે અન્ય ડાયમંડ કંપનીઓ પણ આગળ આવીને આવી પહેલ કરે તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીના કારીગરો સચવાશે અને તેમની પડતી મુશ્કેલીઓનું સમાધાન થશે। ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ચેરમેન દિનેશ નાવડિયાએ પણ કહ્યું કે ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે સૌથી મોટું કારણ યુક્રેન રશિયાનું યુદ્ધ છે। ત્યારબાદ ચાઇનીઝ વેપારીઓ દ્વારા નેચરલ હીરા ખરીદવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે મંદીનું વાતાવરણ છવાયું છે। સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીની હાલત અત્યારે સૌથી ખરાબ છે, ત્યારે રત્ન કલાકારોના સંતાનોની ફી ભરવામાં ડાયમંડ ધર્મનંદન દ્વારા મદદ કરવામાં આવી છે। આ એક સરાહનીય કામ છે। આગામી દિવસોમાં અન્ય એક કંપનીઓ પણ આવા દિશામાં જ વિચારે તે ખૂબ જરૂરી છે। જો આવું થશે તો ડાયમંડ ઉદ્યોગોમાં પોઝિટિવ વાતાવરણ ઊભું થશે। ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે હાલ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિ ખરાબ છે। આર્થિક તંગીને કારણે અમુક રત્ન કલાકારો આત્મહત્યા પણ કરી રહ્યા છે, ત્યારે આવા સમયમાં બહાર નીકળવા અને થોડી ધીરજ રાખવી અને જરૂરિયાત જેટલો જ ખર્ચ કરવો જોઈએ। વ્યસન ન હોય તો તેનાથી દૂર રહેવું જોઈએ, બચત કરવી જોઈએ અને તે ભવિષ્યમાં કટોકટીના સમયમાં કામ લાગશે। વૈશાલીબેન નીતિનભાઈ પટેલ, હું આજે ધર્મનંદનનો ખૂબ આભાર માનું છું કે આજે મારે છોકરાની ફી માટે તકલીફ હતી તો એમણે મારી સહાય કરી છે। જેમણે મને કીધું કે આ જે ફી મળે છે ભાવેશભાઈ અને
દીપકભાઈને ખૂબ ખૂબ આભાર અને ધર્મનંદનનો ખૂબ ખૂબ આભાર કે આજે મને મારા છોકરા માટે ફી થયેલા બહુ તકલીફ થતી હતી એના માટે મને મારા હસબન્ડ સુસાઇડ કર્યું હતું આજે મને આજે કેક મળ્યો મારા છોકરા માટે મને આજે આનંદ થાય છે. ધર્મનંદન ડાયમંડમાં આજનો કાર્યક્રમ રત્ન કલાકારોના દીકરાઓને જે સ્કૂલ ફીનો જે ચેક આ વિતરણનો કાર્યક્રમ આજે હતો. હું અવારનવાર છેલ્લા 4-5 મહિનાથી પેપરમાં વાંચતો હતો કે રત્ન કલાકારોને ખૂબ મુશ્કેલી છે. તો મને એમ થયું કે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કે જે રત્ન કલાકારોના દીકરાઓ જે સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે એને પોતાનો અભ્યાસક્રમ ન બગડે એના માટે મેં કીધું રત્ન કલાકારોના માટે મેં ડાયમંડ વર્કરમાં ફોન કર્યો અને મેં કીધું કે રત્ન કલાકારોને સ્કૂલ ફી ભરવાની બાકી હોય એવાનું મને લિસ્ટ મોકલો. એને આજે 34 જણાનું લિસ્ટ મોકલ્યું હતું. એ તમામને ચેક વિતરણ કરવામાં આવ્યું છે. કેટલા રૂપિયાનું ચેક વિતરણ? 4.5 લાખ રૂપિયાનું ચેક વિતરણ કરવામાં આવ્યું છે. કેટલા દિવસ આ મંદિર આ બની રહ્યું છે? આ મંદિર છેલ્લા 3 વર્ષથી ચાલુ છે, પણ હમણાં મારા હિસાબે 40-50% પ્રોડક્શન કમ છે. ઓગસ્ટ મહિનામાં આપણે વેકેશન પડવાના છે અને દિવાળીનું વેકેશન મોટું પડવાનું છે. એટલે મને એવું લાગે છે મજબૂતાઈ પકડશે. દિવાળી પછી સૌ સારાવાના થઈ જશે, માર્કેટ ગતિ પકડશે એવો મને 100% આત્મવિશ્વાસ છે. રત્ન કલાકારોને શું સંદેશો? રત્ન કલાકારોને ખાસ મારે કહેવાનું, જ્યારે આપણી આવક ઓછી થાય ત્યારે શેઠિયા હોય તો એને પણ ખર્ચમાં કરકસર કરવી જોઈએ. તો તમારે પણ બીડી, પાન, માવા, તમાકા કોઈ વ્યસન હોય તો વ્યસન ન કરવું જોઈએ, ભણવામાં ધ્યાન રાખવું જોઈએ અને રત્ન કલા ખુદે પોતાની આવક પ્રમાણે ખર્ચ કરવો જોઈએ, જેથી આવી મંદિરનો પસાર થઈ ગયા પછી દિવસો સારા આવવાના જ હોય એ પાક્કું છે. 15-20 દિવસ પહેલાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આપઘાત રોકો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત અમારી પાસે જે કારીગરોના ફોન આવતા એનું અમે લિસ્ટ બનાવતા હતા. આ લિસ્ટમાં શિક્ષણ ફીની મહત્ત્વની બાબત હતી, કારણ કે બાળકોના ભવિષ્યનો સવાલ હોય. તો શિક્ષણ ફીની બાબત હતી એટલે લાલજીભાઈ પટેલ દ્વારા ધર્મનંદન ડાયમંડ પરિવાર દ્વારા અમને બાંહેધરી આપવામાં આવી કે જે બાળકોની શિક્ષણ ફી ભરી નથી શકતા, જે અતિ જરૂરિયાતમંદ લોકો છે, એ લોકોને અમે શિક્ષણ ફી ભરવા માટેની ધર્મનંદન ડાયમંડ પરિવાર તરફથી તૈયારી બતાવશું. આજે 40 જેટલા પરિવારોને શિક્ષણ ફી ભરવાનો કાર્યક્રમ ધર્મનંદન ડાયમંડમાં રાખવામાં આવ્યો હતો. આ 4.5 લાખથી વધારે માતબર રકમથી શિક્ષણ ફી લાલજીભાઈ પટેલ દ્વારા ધર્મનંદન ડાયમંડ પરિવાર દ્વારા ભરી દેવામાં આવ્યો છે. આનાથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ નોંધ લેવી જોઈએ કે જો આ ધર્મનંદન ડાયમંડ કારીગરોની મદદ કરવા આગળ આવ્યું હોય તો ઇન્ડસ્ટ્રીના તમામ માલિકોએ રત્ન કલાકારોની મદદ કરવા આગળ આવવું જોઈએ. અને સરકારને પણ આમાંથી નોંધ લેવી જોઈએ કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને જો હવે શિક્ષણ ફીની મદદ કરવી પડતી હોય તો હવે સરકારે પણ કારીગરોની મદદ કરવી જોઈએ. ડિંડોલી વિસ્તારમાં ચોથા માળે આવેલી હોટલમાંથી રહસ્યમય રીતે નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું. અજાણ્યા શખ્સ તરીકે આ યુવકનું મોત થયું હતું. પોલીસ પણ આ ઘટનાને લઈને મૂંઝવણમાં મુકાઈ હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોથા માળે આવેલી હોટલમાંથી રહસ્યમય રીતે નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું. અજાણ્યા શખ્સ તરીકે યુવકનું મોત થયું હતું. પોલીસ પણ આ ઘટનાને લઈને મૂંઝવણમાં મુકાઈ હતી. ત્યારબાદ પોલીસે તેના પરિવારજનો સુધી પહોંચતા જે હકીકત સામે આવી તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ. પુણેના સાડીના વેપારીનું સુરતના 4 ટેક્સટાઇલ વેપારીઓ અપહરણ કરી લાવ્યા અને ત્યારબાદ હોટલમાં ગોંધી રાખ્યો. તે સાથે જ 40 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી, જેથી કંટાળીને સાડીના વેપારીઓ હોટલના બાથરૂમના રૂમમાં બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. હાલ સાડીના વેપારીની પત્નીની ફરિયાદને આધારે ડિંડોલી પોલીસે ટેક્સટાઇલના 4 વેપારીઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનનો 35 વર્ષીય રાકેશ પાંચારામ ચૌધરી મહારાષ્ટ્રના પુણે ખાતે પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા પિતા, પત્ની અને એક 6 વર્ષની દીકરી છે. રાકેશ 8 વર્ષ પહેલા પૂજા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. રાકેશ પદ્માવતી કલેક્શનના નામની કાપડની દુકાન ધરાવતો હતો. સાડીનો વેપારી હતો. રાકેશનો વેપાર ધંધો સુરત, કર્ણાટક આ તમામ જગ્યા પર ચાલતો હતો. વેપાર ધંધાને લઈને તે કર્ણાટક, સુરત, તમિલનાડુ સહિતની જગ્યા પર આવતો જતો રહેતો હતો. ગત 6 ઓગસ્ટના રોજ રાકેશ પુણેથી તમિલનાડુ મદુરાઈ જવા માટે ઘરે નીકળ્યો. એરપોર્ટ પર તેની ફ્લાઇટ હોવાથી સવારે 11:30 વાગે એરપોર્ટ જવા રવાના થયો. ત્યારબાદ સાંજે 5:30 વાગે રાકેશ તેની પત્ની પૂજાને જાણ કરી. સુશીલ જોશી, હરીશ ગૌતમ અને જયેશ એરપોર્ટ જતા સમયે રસ્તામાં મળ્યા. ત્યારબાદ આ ચારે જબરદસ્તી મને સુરત લઈને જઈ રહ્યા હતા, જેથી મદુરાઈ જવાનું કેન્સલ કરી દીધું હતું. ત્યારબાદ 1 કલાક બાદ રાકેશે પત્નીનો કોલ કરીને જણાવ્યું કે તેઓ મુંબઈ પહોંચી ગયા છે. ત્યારબાદ પત્નીએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, જો કે રાકેશની કોલ લાગ્યો ન હતો. બીજા દિવસે એટલે કે 7 ઓગસ્ટ રોજ સવારે 8:30 વાગે રાકેશને પત્નીને કોલ કરતા જણાવ્યું કે હું ઠીક છું અને સુરત પહોંચી ગયું છું. ત્યારબાદ બપોરના 3 વાગ્યા પછી પત્નીને કોલ કરીને જણાવ્યું કે આ ચારેય લોકો મારી પાસે 40 રૂપિયાની માંગ કરે છે. તેઓને 40 લાખ રૂપિયા તો આપવા જ પડશે.
તું ગમે તેમ કરીને 40 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી સુરત આપી છે. રાકેશ નામના અવાજી પત્ની સાથે ફોન પર વાત કરતો હતો. ત્યારબાદ 1 કલાક પછી પત્નીએ રાકેશને કોલ કરીને પૂછ્યું કે કઈ વાતના 40 લાખ? એક દિવસમાં હું 40 લાખ ક્યાંથી લાવું? તમારી પાસે 40 લાખ રૂપિયા કોણ માંગે છે? તેની સાથે વાત કરવાનું કહેતા જ ચાલુ ફોને હરીશ નામના વ્યક્તિએ વાત કરી અને હરીશે જણાવ્યું કે બેન 40 લાખ રૂપિયા તો ગમે તેમ કરીને આપવા જ પડશે. જેથી સામે રાકેશની પત્નીએ જણાવ્યું કે શેની મેટર છે, સેના 40 લાખ? તો હરીશે જણાવ્યું કે 40 લાખ તો આપવા જ પડશે. હરીશે ધમકીની રૂપમાં વાત કરતા રાકેશની પત્ની પૂજાએ કહ્યું, તમે ડરાવી ધમકાવીને કેવી રીતે 40 લાખ રૂપિયા માંગી શકો છો? તે મરી જશે તો 40 લાખ રૂપિયા ક્યાંથી આપશે? જેથી હરીશે કહ્યું હતું કે રાકેશને અમે કંઈ નહીં કરીએ, તેને 2 ટાઈમ ખવડાવીએ પીવડાવીએ છીએ, પરંતુ 40 લાખ રૂપિયા આપવા જ પડશે. જેથી પૂજાએ કહ્યું થોડો સમય આપો. ત્યારબાદ ફોન કટ કરી નાખ્યો. 7 ઓગસ્ટને રોજ 8:30 વાગે પત્નીએ રાકેશને ફોન કરી જણાવ્યું કે આ લોકોએ તમને કહો કે થોડો સમય આપે, 40 લાખ રૂપિયા જમીન મકાન વેચીશું તો પણ નહીં આવે. 40 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું? જેથી રાકેશે જણાવ્યું કે તું ગમે તે કર, પણ આ લોકોને 40 લાખ રૂપિયા આપવા જ પડશે તેમ કહીને ફોન મૂકી દીધો. 8 ઓગસ્ટને રોજ સવારે 10 વાગ્યા પછી રાકેશે પત્નીને ફોન કરીને જણાવ્યું કે 40 લાખ રૂપિયાનું શું થયું? આ લોકો મારી પાસે જબરદસ્તી પૈસા માંગે છે અને 40 લાખની વ્યવસ્થા ન થાય તો અડધા પૈસાની વ્યવસ્થા કરીને પણ પૈસા તો આપવા જ પડશે. પતિ રાકેશ ટેન્શનમાં હતો. આ રીતે વાત કર્યા બાદ ફોન કટ કરી નાખતો હતો, જેથી પત્ની પણ ટેન્શનમાં આવી ગઈ. આ દરમિયાન ફરી રાકેશે પત્નીને કોલ કરીને જણાવ્યું કે હું ડિંડોલી પોલીસ સ્ટેશનની બહારથી બોલું છું. આ લોકો મારું કંઈ સાંભળતા નથી, મને પોલીસ સ્ટેશનની અંદર લઈ જાય છે. તેથી પત્નીએ કહ્યું કે તમે તે લોકોને સમજાવો કે જેવો ધંધો ચાલુ થશે તેવા તમને પૈસા આપી દઈશું. આ વાત થયા બાદ ફોન બંધ કરી દીધો. અડધો કલાક બાદ રાકેશે પત્નીને કોલ કરી કહ્યું કે પૂજા, અમારો છેલ્લો કોલ છે, તું પૈસાની વ્યવસ્થા કરી શકતી હોય તો કરી લે. પત્નીને રાકેશે છેલ્લો કોલ હોવાનું કહેતા જ ખૂબ ટેન્શનમાં આવ્યું. પત્ની પૂજાએ અડધા કલાકે પતિ રાકેશને ફોન પર ફોન કર્યા, પણ રાકેશની ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. ત્યારબાદ પત્નીએ 9 ઓગસ્ટની રોજ સવારે 11 વાગ્યાની આસપાસ પોલીસ દ્વારા રાકેશના મોત અંગે જાણ કરવામાં આવી. પતિના મોતની જાણ થતાં પૂજા બેભાન થઈ ગઈ અને ઢળી પડી. ત્યારબાદ 10 ઓગસ્ટની રોજ પત્ની સંબંધીઓ સાથે સુરત આવી પહોંચી. 7 ઓગસ્ટથી રાકેશને ડિંડોલી વિસ્તારમાં મધુરમ આર્કેડના 4થા માળે આવેલી હોટલ ડિલાઇટ ઇનના રૂમ નંબર 104માં ગોંધી રાખવામાં આવ્યો. સુશીલ જોશી, હરીશ, ગૌતમ અને જયેશ આ 4 લોકોએ રાકેશને પુણેથી અપહરણ કરી લાવી અહીં હોટલમાં ગોંધી રાખી 40 લાખ રૂપિયાની માંગણી કરી. આ રૂપિયાની માંગણીથી કંટાળી રાકેશે 8 ઓગસ્ટના રોજ 5 વાગ્યાની આસપાસ હોટલના રૂમમાં બાથરૂમની બારીમાંથી કૂદી આપઘાત કર્યો. આ સમગ્ર સીસીટીવી પણ સામે આવ્યા છે. 8 ઓગસ્ટના રોજ રાકેશના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 48 કલાક બાદ પણ હજુ રાકેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી. રાકેશની પત્ની સહિતના પરિવારજનોને 10 ઓગસ્ટ સાંજે પહોંચ્યા હતા, જેથી 11 ઓગસ્ટ રવિવારના રોજ રાકેશના મૃતદેહનું સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવશે. રાકેશ 6 ઓગસ્ટના રોજ ઘરેથી નીકળ્યો અને 11 ઓગસ્ટના રોજ પરિવારને તેનો મૃતદેહ મળ્યો. ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમના પતિ રાકેશ ચૌધરી એમને જે પૂનામાં રહે છે અને બેંગ્લોર બિઝનેસ કરે છે, એમને પાસે 4 વ્યક્તિઓ સુશીલ જોશી, જતીન, હરીશ, ગૌતમ અને જયેશ આ 4 વ્યક્તિઓ એની પાસે પૈસાની માંગણી કરતા હતા. એ પૈસાની માંગણી એ લોકો લેતી દેતી બાબતે કરતા હતા કે અન્ય કોઈ રીતના, એ અત્યારે અમે પોલીસ તપાસ કરી રહેલ છે. આ માંગણી અનુસંધાને તેઓએ પૂનાથી એમના પતિ અહીંયા આવ્યા હતા અને એમના વચ્ચે કંઈક વાતચીત થતી રહેતી હતી. છેલ્લા 2-3 દિવસથી આ જ પ્રકારનું કન્વર્ઝેશન ચાલતું હતું બધા વચ્ચે. આ દરમિયાન એમના પતિએ એમના પત્નીને વારંવાર ફોન કરીને પૈસા આપવા માટે પણ જણાવ્યું હતું. 40 લાખની માંગણી એમના પતિ એમના પત્નીને કહેતા હતા કે મારી પાસે 40 લાખની માંગણી કરી રહ્યા છે. આ બાબતને અનુસંધાને 3-4 દિવસથી આ વાતની એ લોકોને વાતચીત ચાલતી હતી. એ દરમિયાન જે એમના પતિ છે મિડાસ ડિંડોલીમાં સાઈ પોઈન્ટ પાસે જે હોટેલ છે એમાં રોકાયેલા હતા. ત્યાંથી એક વખતે એમણે આત્મહત્યા કરી હતી કે જેમાં એમણે બાથરૂમનો દરવાજો બંધ કરી અને ઉપર બહારથી બાજુ કૂદી અને આત્મહત્યા કરી હતી. આ બનાવ અનુસંધાને આ બેને આવીને ફરિયાદ નોંધાવી છે અને એમાં જે 4 આરોપીઓ છે સુશીલ જોશી, હરીશ, જયેશ અને ગૌતમ, આ 4 આરોપીઓ વિરુદ્ધ એમણે ફરિયાદ નોંધાવી છે, જેમાં એમણે આપઘાત માટેનું દુષ્પ્રેરણ અને એને સાથે સાથે એમને ગોંધી રાખવા માટે ગેરકાયદેસર રીતનાની કલમો પણ ઉમેરવામાં આવી છે. જે અનુસંધાને BNS 108, 125, 308 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ 4 આરોપીની ધરપકડ માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે.
સર, મૃતકની પત્નીના આક્ષેપો છે કે ત્યાંથી પુણેથી અપહરણ કરવામાં આવ્યું છે. શું હકીકત છે? પોલીસ આ બાબતે પણ તપાસ કરી રહેલ છે, કેમ કે પુણેથી જો અપહરણ કર્યું હોય અને તો પછી પુના ખાતે પણ કોઈ ફરિયાદ નોંધાઈ છે કે નહીં એ પણ અમારે તપાસ કરવાનું રહે છે. આ ઉપરાંત ત્યાં કોઈ એવી ઘટના છે કે જેમાં એમનું અપહરણ થયું છે કે નહીં એ પ્રકારનું કોઈ ફેક્ટ સામે આવે છે તો એ પ્રમાણે પણ આગળની કાર્યવાહી કરી શકાશે. પરંતુ અત્યારે જે માહિતી છે એ મુજબ એમને ગેરકાયદેસર અહીંયા ગોંધી રાખ્યા હતા કેટલોક સમય, એમને ગાળાગાળી પણ કરી હતી. આ પ્રકારની વસ્તુઓ સામે આવી છે, જે બાબતને લઈને આ ગુનો નોંધવામાં આવે છે. સર, મૃતક શું કામ ધંધો કરે છે અને જે લોકોએ ગોંધી રાખેલી જે મૃતક છે એ કાપડના વેપારી છે. એ અગાઉ પૂનામાં રહેતા હતા અને બેંગ્લોર ખાતે બિઝનેસ કરતા હતા, પરંતુ એ લોકો ગુજરાતમાં સુરતમાં કયા કારણસર આવ્યા એ તપાસનો અત્યારે વિષય છે. જે આરોપીઓ છે તેઓ સુરતના ડિંડોલીના જ રહેવાસી છે મોટાભાગના, અને તેઓ પણ આ જ પ્રકારના કોઈ ફાઇનાન્સ અથવા બિઝનેસના જે ટેક્સટાઇલનો બિઝનેસની લેતી દેતી હોય એ પ્રકારનું અત્યારે લાગે છે. પરંતુ આમાં એ લોકોએ કયા પ્રકારનું દબાણ કર્યું હતું, એની સાથે કયા પ્રકારની વાતચીત કરી હતી અને એ લોકો કેટલા દિવસ અહીંયા રોકાયા હતા, એ બધી બાબતે પોલીસ તપાસ કરી રહી છે. ઝઘડિયા તાલુકાના પીપરી પાનની યુવતીના પરિણીત પ્રેમી સાથેના સંબંધનો કરુણ અંજામ. પ્રેમી દ્વારા યુવતીનું અપહરણ કરાતા યુવતીએ એસિડ પી લેતા મોત થયું છે. 2 વારના લગ્ન બાદ છૂટાછેડા લીધેલ યુવતી પિયરમાં રહેતી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપરી પાન ગામની એક યુવતીને એક પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો. પ્રેમીની પત્નીએ યુવતીના ઘરે આવીને ઝપાઝપી કરી તેમજ ત્યારબાદ યુવતીના પરિણીત પ્રેમી દ્વારા તેનું અપહરણ કરી તેને મરવા મજબૂર કરતા યુવતીએ એસિડ ગટગટાવતા સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. ઝઘડિયા પોલીસમાંથી મળતી માહિતી મુજબ પીપરીપાન ગામની એક યુવતીના 2 વાર લગ્ન બાદ છૂટાછેડા સાથે યુવતી પિયરમાં રહેતી હતી. આ યુવતીને ભીમપુર સાકરિયાના નટવરભાઈ વસાવા નામના એક પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો. આ દરમિયાન ગત તારીખ 3 રોજ સાંજે 4 વાગ્યાના સમયે નટવરભાઈની પત્ની જશોદાબેન યુવતીના ઘરે આવી હતી અને યુવતીને ગમે તેમ ગાળો બોલી ઝપાઝપી કરી. ત્યારબાદ રાતના 8 વાગ્યાના રસ્તામાં યુવતીનો પ્રેમી નટવર બીજા અન્ય 2 ઇસમો સાથે બોલેરો 4-વ્હીલર ગાડી લઈને યુવતીના ઘરે આવ્યો અને ત્યારબાદ નટવર તેની પ્રેમિકા યુવતીનો હાથ પકડી તેની સાથે લઈ જતો હતો. ઘરના લોકોને અને રોકવાની કોશિશ કરવા છતાં આ લોકો ઝપાઝપી કરી યુવતીને જબરદસ્તી ગાડીમાં બેસાડી લઈ ગયા અને નટવરને કહ્યું કે તું યુવતીને શોધવાની કોશિશ ન કરતો, નહીં તો તને પણ મારી નાખશું. યુવતીએ તેના શરીર પર સોના ચાંદીના કેટલાક દાગીના પહેરાવ્યા હતા, તેથી યુવતીના પરિવારે તેની શોધખોળ કરવા છતાં કોઈ ભાડ મળી ન હતી. આ દરમિયાન ગત રોજ 9મીના રોજ નટવરભાઈ યુવતીને પિતાનો ફોન કરીને જણાવ્યું કે તારીખ 8મીના રોજ યુવતીએ ઝઘડિયા ખાતે બાથરૂમ સાફ કરવાનો એસિડ પી લેતા તેને સારવાર માટે વડોદરા લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. પોલીસ ફરિયાદમાં લખાવાયા મુજબ ત્યારબાદ યુવતીનો ભાઈ તેમજ અન્ય સંબંધીઓ વડોદરા સયાજી હોસ્પિટલમાં ગયા. તે દરમિયાન યુવતીનો મૃતદેહ પીએમ રૂમમાં ગયો અને તેના શરીર પર ઈજાના નિશાન હોવા છતાં તેને પહેરેલા સોના ચાંદીના દાગીના તેના શરીર પર જણાયા ન હતા. આ બાબતની જાણ યુવતીના ભાઈ ભદ્રેશે ફોન કરી તેના દ્વારા પિતાને જણાવી હતી. યુવતી એસિડ પી લેતા તેનું મોત થયું હોવાની ઘટનામાં યુવતીના પિતા ગણેશભાઈ મોહનભાઈ વસાવા રહેવાસી ગામ પીપરીપાન તાલુકા ઝઘડિયાને નટવરભાઈને તેમની દીકરીને ઇરાદાપૂર્વક મરવા માટે મજબૂર કરતા તેમની દીકરી એસિડ પી જતા મરણ પામી હોવાના આક્ષેપ સાથે યુવતીના પ્રેમી નટવર નરસિંહ વસાવા અને જશોદાબેન નટવરભાઈ વસાવા બંને રહેવાસી ગામ ભીમપુર તાલુકા ઝઘડિયાના તેમજ અન્ય બીજા 2 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાની યુવતીના પરિણીત ઇસમ સાથે પ્રેમ સંબંધનો કરુણ અંજામ આપ્યો હતો. જાહેરમાં પૂર્વ પ્રેમિકાના ગળા પર બ્લેડ મૂકી દીધી. સુરતમાં અપહરણ કરી ગોંધી રાખી બળાત્કાર ગુજારાયો હતો. હાલ તો મૈદરપુરા પોલીસે યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના વસ્તુદેવડી રોડ શાંતિનિકેતન સોસાયટી સામે આજે સવારે ગ્રીષ્મવાળી થતી રહી ગઈ હતી. ઓરિસ્સાથી આવેલા એક યુવકે પૂર્વ પ્રેમિકાના ગળા ઉપર બ્લેડ મૂકી સાથે આવવાની જીદ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. એક રાહદારીએ હિંમત કરતા પ્રેમીયા યુવકના બાવડા પર બ્લેડ મારી ભાગી છૂટ્યો હતો. પોલીસ મથકે લવાયેલી ઓરિસ્સાવાસી યુવતીએ પૂર્વ પ્રેમી વિરુદ્ધ ચપ્પુની અણીએ 4 મહિનાથી યૌન શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધવી હતી. યુવકે યુવતીનું અપહરણ કરી ગોંધી બળાત્કાર ગુજાર્યો. ત્યાંથી ભાગી જતા યુવકે ફારી રેકી કરીને પકડવા જતા આ ઘટના બની હતી. મૈદરપુરા પોલીસે યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગતરોજ ઓરિસ્સાવાસી બે યુવતીઓ 7:30 વાગ્યાના અરસામાં પસાર થઈ રહી હતી ત્યારે દોડી આવેલા બે યુવકો પૈકી એક યુવતીના ગળા ઉપર બ્લેડ મૂકીને દીધી હતી અને પોતાની સાથે લઈ જવા માટે દબાણ કરતો હતો. યુવતીઓની ચીસો સાંભળી ત્યાં ટોળું ભેગું થઈ ગયું અને મામલો સંવેદનશીલ હોય થતાં લોકો મૂંઝાયા હતા, પરંતુ એક યુવકે હિંમત દાખવી અને તરાપ મારતા હુમલાખોરે આ રાહદારીના બાવડા ઉપર બ્લેડ મૂકી દીધી હતી. મોકો મળતા યુવતી ત્યાંથી લોકો વચ્ચે દોડી આવતા હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ભીડ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા મહિધરપુર પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને બંને યુવતીઓને પોલીસ મથકે લઈ આવાઈ હતી. અહીં ભોગ બનનાર 20 વર્ષીય યુવતીએ જણાવ્યું કે હુમલાખોર અને તેના વતન ઓરિસ્સાનો વતની અને એક સમય પોતાની સાથે અભ્યાસ કરતો પ્રેમી દીપુન રાજુ જૈન છે. આ શખ્સ તેની ઉપર છેલ્લા 4 મહિના દરમિયાન વારંવાર અપહરણ કરી બળાત્કાર કરી ચપ્પુનિયાણીએ વારંવાર બળાત્કાર કરી ચૂક્યો હોવાની જણાવતા પોલીસે યૌન શોષણનો ગુનો નોંધ્યો હતો. આ યુવકની પાછળ 4 મહિના પહેલા સુરત આવી ગયો હતો. સ્ટેશને ફોન કરી બોલાવી વરાછા વિસ્તારમાં આવેલી ચાલીમાં એક મકાનમાં લઈ જતા 7 દિવસ ગોંધીને રેપ કર્યો. ત્યાંથી ભાગીને અમરોલી જતી રહેતા 1 મહિના પહેલા યુવકે અમરોલીમાં જાહેરમાં દવા પી લેતા યુવતીએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો. આ દરમિયાન ફરી પોતાની સાથે યુવતીને લઈ જવા માટે પ્રયાસ કરતા આ ઘટના બની. પોલીસે આરોપી દીપુન જૈનાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. ફરીથી મળીશું નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ.